નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. જુઓ, ભારતના ઇતિહાસમાં તો એવા કેટલાય નાયકો છે જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. પણ આજે આપણે એક એવા ક્રાંતિવીરની વાત કરવાના છીએ જેમના માટે આઝાદ શબ્દ એ ફક્ત એક નામ નહોતું. ના, એ તો એક પ્રતિજ્ઞા હતી. એવી પ્રતિજ્ઞા જે એમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી નિભાવી. તો ચાલો જાણીએ ચંદ્રશેખર આઝાદની આ અદ્ભુત ગાથા. એક ક્ષણ માટે જરા વિચારો કે એવી પરિસ્થિતિ આવે જ્યારે બચવાનો કોઈ જ રસ્તો ન હોય, દુશ્મનોએ ચારેકોરથી ઘેરી લીધા હોય. આવી હાલતમાં કોઈ શું કરી શકે? બસ આ જ સવાલ આપણી આજની વાતનો પાયો છે. વાત છે 1931ની. જગ્યા છે અલ્હાબાદનો એક બાગ, અને ત્યાં છે એક ક્રાંતિકારી જેના જીવનની સૌથી નિર્ણાયક, સૌથી કટોકટીની ક્ષણ આવી ગઈ છે. આ દ્રશ્યને બરાબર મગજમાં રાખજો, કારણ કે આપણે અહીં જ પાછા આવવાના છીએ. તો આપણી વાતનો પહેલો હિસ્સો આ અંતિમ મુકાબલા પર જ છે. ચાલો એ દ્રશ્યની કલ્પના કરીએ. બ્રિટિશ પોલીસ ચારે બાજુથી ઘેરી વળી છે, ગોળીઓનો વરસાદ થઈ રહ્યો છે, પણ પેલી વ્યક્તિ એ હાર નથી માનતી. એ તો પૂરા જોશથી લડી રહી છે. પણ સવાલ એ છે કે એ આ પરિસ્થિતિ સુધી પહોંચ્યા કેવી રીતે? આ સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. આપણે એ જોવું પડશે કે કેવી રીતે એક સામાન્ય લાગતો યુવાન દેશનો આટલો મહાન ક્રાંતિકારી બની ગયો. ચંદ્રશેખરનો જન્મ થયો હતો મધ્યપ્રદેશના ભાવરા ગામમાં, અને કહેવાય છે કે નાનપણથી જ એમના સ્વભાવમાં એક અલગ જ ખુમારી હતી. એકવાર પિતાએ ઠપકો આપ્યો તો એનાથી રિસાઈને ઘર છોડીને સીધા કાશી પહોંચી ગયા અને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. ખરેખર તો આ જ નિર્ણયે એમના ભવિષ્યનો પાયો નાખ્યો. હવે એ સમય એવો હતો જ્યારે આખો દેશ ગાંધીજીના નેતૃત્વમાં અસહકાર આંદોલનની આગમાં સળગી રહ્યો હતો. કાશીમાં રહેતા આ યુવાન ચંદ્રશેખર પર પણ એની અસર થઈ. દેશભક્તિની જે લહેર હતી એમાં એ પણ જોડાઈ ગયા. આઝાદીની લડતમાં આ એમનું પહેલું પગલું હતું, પણ ઘણું જ મહત્વનું. અને બસ અહીંથી જ એમના જીવનનો સૌથી મોટો વૈચારિક સંઘર્ષ શરૂ થાય છે. એક બાજુ હતા ગાંધીજી અને એમનો અહિંસાનો માર્ગ, પણ ચંદ્રશેખરના લોહીમાં તો ક્રાંતિ વહેતી હતી. એમને લાગતું હતું કે ના, અંગ્રેજોને તો એમની જ ભાષામાં જવાબ આપવો પડે. આઝાદી માટે તો તાત્કાલિક એકદમ નિર્ણાયક પગલાં લેવા જ પડે. ધીરજ રાખવી એ એમના સ્વભાવમાં જ નહોતું. અને આ જ વિચાર સાથે એમણે એક બહુ મોટો નિર્ણય લીધો. સંસ્કૃતનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો અને સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ પૂરેપૂરો અપનાવી લીધો. બસ અહીંથી એમનો જીવન પથ એકદમ બદલાઈ ગયો. અને અહીંથી શરૂ થાય છે આઝાદની ગાથા. એક એવા નેતાની કહાણી જે ક્યારે અંગ્રેજોના હાથમાં ના આવ્યા. ક્રાંતિકારી દળમાં જોડાયા પછી તો એમની નેતૃત્વ ક્ષમતા તરત જ સામે આવી. થયું એવું કે દળને શસ્ત્રો ખરીદવા માટે પૈસાની ખૂબ જરૂર પડી. મોટાભાગના લોકો ડરી રહ્યા હતા, પણ આઝાદે જે સાહસિક પ્રસ્તાવ મૂક્યો કે કાકોલી પાસે સરકારી ખજાનો લઈ જતી ટ્રેન લૂંટી લઈએ, અને એને સમર્થન પણ આપ્યું. આ એક જ ઘટનાએ બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા હતા. એમની જે સંગઠન શક્તિ હતી, એમનો જે નીડર સ્વભાવ હતો, એના કારણે તેઓ બહુ જલ્દી એમના સાથી ક્રાંતિકારીઓમાં લોકપ્રિય થઈ ગયા. એ માત્ર એક સભ્ય નહોતા રહ્યા, પણ વીર પુરુષોના નેતા બની ગયા હતા. અને આ જ સમયમાં એમણે આઝાદ નામ અપનાવ્યું. પણ આ ખાલી એક નામ નહોતું, આ એક વચન હતું, એક પ્રતિજ્ઞા હતી. બ્રિટિશ સરકારે એમને પકડવા માટે આકાશ પાતાળ એક કરી દીધા, પણ તેઓ હંમેશા આઝાદ જ રહ્યા. સરકારે તો એમના માથા પર હજારો રૂપિયાના ઇનામો જાહેર કરેલા, છતાં પણ એમના સાથીઓની વફાદારી જુઓ, એટલી મજબૂત હતી કે પૈસાની લાલચ કોઈને સ્પર્શી પણ ન શકી. આ જ તો એમની નેતાગીરીનો સૌથી મોટો પુરાવો છે. અને હવે આપણે વાર્તાના એ અંતિમ અને સૌથી કરુણ ભાગ પર પાછા ફરીએ છીએ. અલ્હાબાદના એ જ બાગમાં જ્યાંથી આપણે આ વાતની શરૂઆત કરી હતી. તારીખ હતી 27 ફેબ્રુઆરી 1931. પોલીસને કોઈક રીતે બાતમી મળી ગઈ અને એમણે આઝાદને ચારે બાજુથી ઘેરી લીધા. હવે બચવાનો કોઈ રસ્તો જ નહોતો. ઘેરાબંધી પૂરી થઈ ચૂકી હતી. પણ આઝાદ હાર માનવાવાળા ક્યાં હતા? ચારે બાજુથી ગોળીઓ વરસી રહી હતી, પણ એ એકલા હાથે લડી રહ્યા હતા. પોતાની પિસ્તોલથી છેલ્લા શ્વાસ સુધી લડ્યા અને 3 થી 4 પોલીસવાળાઓને ઘાયલ પણ કરી દીધા. એક સિંહની જેમ છેક અંત સુધી લડ્યા. અને પછી જ્યારે એમને ખ્યાલ આવ્યો કે હવે અહીંથી બચી શકાશે નહીં,
અને એમની પિસ્તોલમાં બસ એક જ ગોળી બચી છે ત્યારે એમણે પોતાની પ્રતિજ્ઞા યાદ કરી, જીવતા પકડાવું ક્યારે નહીં. એના કરતાં તો એમણે એ છેલ્લી ગોળી પોતાના લમડામાં મારી દીધી. એમણે ગુલામી નહીં, શહીદી પસંદ કરી. हाँ, आज तो एमनो जीवन मंत्र હતો. दुश्मन की गोलियों का हम सामना करेंगे, आजाद ही रहे हैं, आजाद ही रहेंगे. આ સિદ્ધાંત પર જ તેઓ જીવ્યા અને એના માટે જ એમણે પોતાનો જીવ આપી દીધો. ચંદ્રશેખર આઝાદનું જીવન એ સાહસ અને બલિદાનની એક અમર ગાથા છે. એમનું જીવન આપણને એક સવાલ પૂછે છે કે કોઈ એક વ્યક્તિ પોતાના દેશ માટે આટલું બધું સમર્પણ કેવી રીતે કરી શકે? એમની શહીદી આપણને શું શીખવે છે? આઝાદીનું શું મૂલ્ય છે? એના માટે કેવી કિંમત ચૂકવાઈ છે? એના વિશે આજે આપણે શું વિચારવું જોઈએ? આ એવા પ્રશ્નો છે જેનો જવાબ ઇતિહાસ આપણી પાસે માંગે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.